નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું દ્વિતીય પરીક્ષા માટેનું ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે 2026 માં જે આપણી પરીક્ષા જાન્યુઆરીમાં આવવાની, તેમાં અસાઇનમેન્ટમાં આપણે વિભાગ એ નો પ્રશ્ન નંબર 2 અને 3 જોઈશું. વિભાગ 2 જે એમાં પ્રશ્ન નંબર 2 છે 5 થી 8 પ્રશ્નમાં પૂછાય છે. દાખલા નંબર 5 થી 8 જે કૌંસના વિકલ્પો પસંદ કરીને લખવાના છે. પછી પ્રશ્ન 3 છે ખરા ખોટા. તો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. જે 5 થી 8 પ્રશ્નમાં પૂછાય છે. એમાં પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3. એમાં પહેલો પ્રશ્ન છે, જો બિંદુ P 3 અને યામ 3 અને Q યામ કેટલા છે 3 - 5 ને જોડતી રેખા x ખાલી જગ્યા અક્ષને છેદે છે. તો x y અને બંને 3 ઓપ્શન આપ્યા છે. તો આને પહેલા તો આપણે એક યામ દોરી લઈશું નાનો એવો, જેમાં આપણે જોઈ લઈએ પહેલા કયા છે 3 અને 2. તો x અક્ષ પર 3 આ જગ્યા પર આવશે, y અક્ષ પર 2 આવે. તો બંનેનું જોડતું બિંદુ કયું? આ થશે, આ P યામ થશે. હવે Q યામ શું છે? x અક્ષ પર 3 અને y અક્ષ પર -5. એટલે x અક્ષ પર 3 આ જગ્યા પર જ છે, y અક્ષ પર માન લો કે આ -5 છે. તો આ બેને જોડતું બિંદુ કયું? અહીંયા Q. હવે P અને Q ને જોડતો રેખાખંડ કયા અક્ષને છેદે? તો આ કયો અક્ષ થાય? x અક્ષ. અને આ કયો? y અક્ષ. એટલે x અક્ષ આવે. અહીંયા જવાબ શું આવશે આપણો? x અક્ષ આવશે. બીજો દાખલો છે કે x અક્ષ પર આવેલું અને y અક્ષ પર, અહીંયા આપણે પહેલા અક્ષ દોરી દઈએ. અહીંયા શું છે? x અક્ષ પર આવેલું અને y અક્ષ જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે આવેલા બિંદુના યામ શોધો. x અક્ષ પર આવેલું હોય અને બરોબર, અહીંયા જો મિત્રો ધ્યાનથી સમજશો ને તો જ ખબર પડશે. આમાં એકચ્યુઅલમાં પ્રશ્ન શું છે? x અક્ષ પર આવેલું અને y અક્ષના જમણી તરફ, એટલે x અક્ષ પર આવેલું એટલે આ x અક્ષ થયો અને y અક્ષ થયો. આપણું બિંદુ ક્યાં છે? x અક્ષ પર આવેલું છે અને y અક્ષની જમણી તરફ, આ y અક્ષ છે એની જમણી તરફ કઈ થઈ? આ જગ્યા કહેવાય જમણી તરફ. અને આ શું કહેવાય? ડાબી બાજુ. આ જમણી બાજુ. તો y અક્ષની જમણી બાજુ કેટલા બિંદુ છે? તો કે 5 અંતરે. એટલે આ 0, આ 1, આ 2, આ 3, આ 4 અને 5. એટલે આ બિંદુ પર આવેલું હોય તો બિંદુના યામ શું થાય? તો 5 0 થાય. ક્લિયર મિત્રો? તો આપણો ઓપ્શન કયો આવે? 5 0 જે આવશે. સમજ્યા? હવે ત્રિકોણ ખૂણો XY ના અંદરના ભાગને ખાલી જગ્યા કરણ કહેવાય છે. ખાલી જગ્યા ચરણ કહે છે. તો ખૂણો x0 XOY, એટલે આ જે ચરણ છે કયું કહેવાય? પ્રથમ ચરણ આવે. તો અહીંયા શું આવશે? પ્રથમ ચરણ. જો બિંદુના બંને યામ ઋણ હોય તો તે બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય. તો મિત્રો અહીંયા દેખો, આ આલેખ દોરેલો છે ને આપણે, આલેખ એમાં જોઈ લઈએ. આ યામમાં બંને કેવા હોય? પ્લસ હોય. આ યામમાં કેવા હોય? માઇનસ હોય. ત્રીજા ચરણમાં કેવા? બંને માઇનસ. અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ. એટલે આપણું યામ કયું થયું? તૃતીય યામ થયું. અહીંયા જવાબ શું આવશે? તૃતીય યામ થશે. ક્લિયર મિત્રો? તો આપણો ત્રીજાનો જવાબ શું આવે છે? કે ચોથા દાખલાનો જવાબ શું છે? કે તૃતીય યામ થાય. ક્લિયર? પાંચમો દાખલો, જો A+3 7 યામ અને 8 B-2 સમાન બિંદુઓ દર્શાવતા હોય, આ બંને બિંદુઓ સમાન છે, તો A અને B કયા ચરણમાં થશે? તો મિત્રો આ બંને બિંદુઓ સમાન છે તો બંનેના A+3 = 8 કહેવાય અને 7 = B-2 કહેવાય, કારણ કે બંને બિંદુઓ કેવા છે? સમાન છે. ચલો 3 ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થાય? 8 - 3 એ બરાબર કેટલા મળે? 5. એ રીતે 2 ને બરાબરની આ બાજુ લાવો તો +2 = B થાય. B બરાબર કેટલા? 7 8 ને 9. એટલે આપણું બિંદુ AB કેટલું મળ્યું? તો કે 5 9 મળ્યું. હવે 5 9 બિંદુ બંને ધન છે એટલે કયું ચરણ કહેવાય? પ્રથમ ચરણ કહેવાય. તો આપણો જવાબ કેટલો આવશે? પ્રથમ ચરણ. ત્યાર પછી છઠ્ઠો દાખલો છે. હવે છઠ્ઠા દાખલામાં જો આપણે શું કીધું છે કે આલેખપત્ર ઉપર નિરૂપણ કરો ત્યારે ચોથા ચરણમાં ખાલી કયા બિંદુ આવે? તો અહીંયા બંને ધન હોય, અહીંયા માઇનસ પ્લસ હોય, અહીંયા બંને માઇનસ નિશાનીવાળા હોય. યામ અત્તામાં હું દોરી દઉં શોર્ટમાં. અને અહીંયા કેવું હોય? પ્લસ માઇનસ.
તો દેખો મિત્રો, પહેલું માઇનસ પ્લસ છે, માઇનસ પ્લસ એટલે ક્યાં આવે? પી અહીંયા આવે. પછી શું છે? પ્લસ માઇનસ, આ બંને માઇનસ પ્લસ છે, આ પ્લસ માઇનસ છે, આ પ્લસ માઇનસ છે, આ માઇનસ માઇનસ છે અને માઇનસ પ્લસ છે. તો દેખો આ કયા ચરણમાં આવશે? પહેલું પી આમ માઇનસ પ્લસ એટલે કયું? પી આમાં આવે. ક્યુમાં શું છે? પ્લસ માઇનસ, તો ક્યુ ક્યાં આવશે? પ્લસ માઇનસ એટલે આ જગ્યા પર આવે. ચલો, પ્લસ માઇનસ આર ક્યાં આવે? એ પણ અહીંયા આવે. એસ કેવું છે? માઇનસ માઇનસ એટલે એસ અહીંયા આવશે અને માઇનસ પ્લસ એટલે અહીંયા ટી આવશે. તો હવે શું કીધું? ચોથા ચરણમાં કયા આવે? તો ક્યુ અને શું આવે? આર આવે. ક્લિયર? તો આપણો જવાબ શું આવશે? ક્યુ અને આર આવશે. ત્યાર પછી જોઈએ પ્રકરણ નંબર 5ના શ્રીયંત્ર અંદર ગૂંથવાયેલા 9 ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે. તો કયા આવે? સમદ્વિબાજુ ત્રિકોણ આવે. ઘનની સીમાઓને શું કહેવાય? પૃષ્ઠ કહીએ આપણે. સૌ પ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી ખાલી જગ્યાએ આપી. ખાલી કોને આપેલી? તો થેલ્સે આપેલી. અહીંયા જવાબ શું આવશે? થેલ્સે આપેલી હતી. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે ખાલી જગ્યા વિધિઓનો ઉપયોગ થતો હતો. તો અહીંયા શું જવાબ આવે? ચોરસ અને વર્તુળાકાર. જે આ જવાબ છે આપણો સાચો છે. પહેલો ચોરસ અને વર્તુળાકાર. આ થિયરી છે, અંદર આપે. એલિમેન્ટ 5મો એલિમેન્ટના પુસ્તક 1માં ખાલી જગ્યા વ્યાખ્યાઓ આપી છે. કેટલી છે મિત્રો? 23 આપેલી છે. ત્યારબાદ યુક્લિડે રેખા માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ કર્યો. તો કેવી કર્યો? શાંત રેખા. શાંત રેખા. ક્લિયર મિત્રો? ચલો, ત્યારબાદ ચેપ્ટર નંબર 7ના દાખલા જોઈએ આપણે. સમાન બાજુઓવાળા બે ત્રિકોણ હંમેશા કેવા હોય? સમાન બાજુવાળા બે ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ હોય. હવે જે સમાન બાજુવાળા બે ત્રિકોણ હોય, તો સમાન બાજુ હોય તો એની સામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. બરોબર? અથવા તો સમાન બાજુ, સોરી આ નહીં, આપણે સમાન બાજુઓ છે, આ નહીં આવે. સમાન બાજુઓ છે એટલે આ બે બાજુ સમાન છે તો એકરૂપ થાય ને? ના. પણ 3 બાજુ કેવી હોવી જોઈએ? 3 બાજુ કેવી જોઈએ? સરખી હોય. તો બા મુજબ સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ શું થાય? સમબાજુ ત્રિકોણ એકરૂપ, હંમેશા એકરૂપ થાય. બધી બાજુઓ સમાન હોય તો એ સમબાજુ ત્રિકોણ કહેવાય. હંમેશા કેવા હોય? એકરૂપ હોય. હવે અહીંયા શું કીધું છે કે બે ત્રિકોણ આપેલા છે આપણને. ત્રિકોણ XYZ અને ત્રિકોણ ABC. અહીંયા નામ લખી દે, ABC અને XYZ. જેમાં કીધું ખૂણો A 50નો છે, ખૂણો B 60નો છે. તો ખૂણો Z શોધો. હવે મિત્રો દેખો, એકરૂપ ત્રિકોણ છે એટલે બધા ખૂણા કેવા થાય? સરખા થાય. તો આ બી કેટલાનો થયો? 50નો. ખૂણો YB કેટલાનો થાય? 60નો થાય. બરાબર? CPCT મુજબ સરખું બતાવે. હવે તમારે Z શોધવાનો છે એટલે આપણે એક લખીએ કે ખૂણો C બરાબર ખૂણો Z, કારણ કે આ બંને ત્રિકોણ એકરૂપ છે એટલે આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. તો હવે તમારે ખૂણો Z શોધવો હોય તો ખૂણો C શોધી લેવાનો. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? 180. એમાંથી બાદ કેટલું કરશું? 60 + 50 એટલે કેટલા થાય? 110. 180માંથી 110 જાય એટલે કેટલા વધે? C કેટલો મળે? 70નો મળે. અને C બરાબર શું છે? તો કે Z છે. આપણું માપ કેટલું આવશે? 70 આવશે. ત્યારબાદ ત્રીજો દાખલો. ત્રિકોણ ABCમાં આ A, B અને C, એમાં ખૂણો B અને ખૂણો C સરખા છે. જો AB બરાબર 5.2 અને BC બરાબર 8.3 હોય તો ત્રિકોણ ABCની પરિમિતિ શોધો. નિયમ છે, જો ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય તો એની સામેની બંને બાજુ કેવી થાય? સરખી. તો આ 5.2 હોય તો આ પણ કેટલી થાય? 5.2. ત્રિકોણની પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો એટલે 5.2 + 5.2 + 8.3 એટલે કેટલા થશે? 4 ને 3 7 અને 18 એટલે જવાબ કેટલો આવે? 18.7 આવે. સમજ્યા? બે બાજુઓ ખૂણા સરખા છે તો એની સામેની બાજુઓ પણ કેવી થાય? સરખી થાય. આ બંને બાજુ બી કેવી થાય? સરખી થાય, કારણ કે આ બે ખૂણા કેવા છે? સરખા છે. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ, ચોથા નંબરનો. અહીંયા શું કીધું છે કે ત્રિકોણ PQRમાં PQR અને ત્રિકોણ XYZ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. XYZ. જો PQ અને QR 3.8 હોય
અને PR બરાબર કેટલું છે 5.5 હોય તો YZ કેટલું થાય તો અહીંયા QR બરાબર શું થાય YZ થાય. QR નું માપ કેટલું છે 3.8 તો YZ પણ કેટલું થાય 3.8 થાય મિત્રો. સમજ્યા? તો આનો જવાબ કેટલો આવે 3.8 આવે. પાંચમો દાખલો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આપણે અહીંયા બે ત્રિકોણ દોરી દઈએ. આનું નામ આપીએ ABC અને PQR માં જો ખૂણો B અને ખૂણો P કે બરાબર એક મિનિટ તો અહીંયા પહેલા તો આપણે નામ નહીં આપીએ. પહેલા તો બંને ત્રિકોણ કાટખૂણા છે. તો ખૂણો B અને ખૂણો P કેવા છે 90 અંશના છે. હવે AC બરાબર શું છે RQ છે અને AB અને RP કેવા છે સરખા છે. આ બે બાજુ પણ કેવી છે સરખી છે. તો અહીંયા શું થશે ત્રિકોણ ABC એકરૂપ શું થાય ત્રિકોણ ABC તો એની સામેની બાજુ શું છે તો RPQ થાય. અહીંયા શું આવે RPQ જવાબ આવશે. તમને અનુરૂપ ખૂણા અનુરૂપ બાજુઓ જ લખવાની છે. જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ YZX હોય તો અહીંયા લખીએ બે ત્રિકોણ દોરીએ આપણે. હવે દેખજો ત્રિકોણ AB અને C તો YZX આ રીતે નામ આપ્યું હોય તો ત્રિકોણ XYZ માં AB ને સમાન હોય તેવી બાજુ કઈ તો AB આ બાજુ તેની સમાન બાજુ કઈ આવે YZ આવે. ક્લિયર મિત્રો? તો આપણો આ જવાબ થયો. ચલો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ. સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈપણ વિકર્ણો તેના બે એકરૂપ ત્રિકોણમાં આપણે પ્રમેય શીખેલા છે. એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. લંબચોરસના વિકર્ણો ખાલી જગ્યા હોય છે તો લંબચોરસના વિકર્ણો કેવા હોય સમાન. જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય બરોબર ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો આ કેવો ચતુષ્કોણ કહેવાય સમલંબ ચતુષ્કોણ કહેવાય. કેવો કહેવાય સમલંબ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું કરે તો સમાંતર બાજુના વિકર્ણો પરસ્પર દુભાગે છે. અને છઠ્ઠો છે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી ખાલી જગ્યા મળે. તો સમબાજુ ચતુષ્કોણો જેની ચારે ચાર બાજુ સરખી હોય બરોબર આ રીતે આ મેં દોર્યું છે લંબચોરસ આપણે ચોરસ પૂછ્યું છે અહીંયા ચોરસ કરીએ. હવે એની આ ચારે ચાર તમે મધ્ય બિંદુઓને જોડો બરોબર આ રીતે તો અહીંયા શું મળ્યા તો કે લંબચોરસ મળે. શું કહેવાય લંબચોરસ. અહીંયા જવાબ શું આવશે લંબચોરસ આવશે. ચલો ત્યારબાદ ચેપ્ટર નંબર 9 જોઈએ. વર્તુળના 3 ભિન્ન બિંદુઓ કદી પણ શું હોય સમરેખ ન હોય બરોબર. કારણ કે જો વર્તુળના 3 ભિન્ન બિંદુ હોય આ 1 આ 2 અને 3 સમરેખ હોય ના હોય ક્યારે પણ. વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહેવાય છે તો શું કહેવાય પરિઘ કહેવાય. વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને વર્તુળનું શું કહેવાય તો કેન્દ્ર કહીએ. શું કહેવાય કેન્દ્ર. કેવી રીતે આ એક વર્તુળ દોરું છું આ વર્તુળ દોરું છું વચ્ચે વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી આ વર્તુળના બધા બિંદુ કહેવાય બરોબર. દરેક બિંદુ કહેવાય વર્તુળના એનાથી શું છે સમાન અંતરે બધા સમાન અંતરે અહીંયા ભેગા થાય દરેક બિંદુથી તો આ જે સેન્ટર જે થાય એ શું કહેવાય વર્તુળનું કેન્દ્ર કહીએ. ત્યારબાદ વર્તુળની મોટામાં મોટી જીવા વર્તુળનો શું થાય વ્યાસ થાય. ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો B અને ખૂણો D ખૂણો B બરાબર ખૂણો D હોય તો B માપ કેટલું થાય 90 કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો
180 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે? 90 આવે. કારણ કે આ બી 90, આ બી 90 અને ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો બી વત્તા ખૂણો ડી કેટલો થાય? 180. સામસામેના ખૂણાનો સરવાળો 180 હોય એટલા માટે. આપેલી આકૃતિમાં ખાલી જગ્યાએ જીવા એ બી નો ગુરુચાપ પરના બિંદુ આગળ આતરેલો ખૂણો છે. હવે દેખો મિત્રો, દેખો આ ચાપ છે. હવે એમાં જે મોટો જે ભાગ છે એ શું કહેવાય? ગુરુચાપ કહેવાય. તો અહીંયા કયો ખૂણો બને? ખૂણો APB બને. તો જવાબ શું આવશે? APB બનશે. APB. અને લઘુચાપ પૂછ્યો હોય તો કયો આવે? જ્યાં અહીંયાથી જે નાનો ભાગ બને એટલે એનો ખૂણો કયો થાય? AQB થશે. ક્લિયર મિત્રો? ચલો, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિધાનો માટે ખરા છે ખોટા તે જણાવો. જે 9 થી 11 નંબરના પ્રશ્નમાં પૂછાય છે. સમજ્યા? તો આપણે જોઈએ અહીંયા પહેલું યામાક્ષો 0 0 પર છેદે છે. બરોબર, કોઈ બી યામાક્ષ હોય વચ્ચેનું સેન્ટર શું હોય? 0 0 0 પર છેદે. તો વિધાન કેવું છે? સાચું છે. 5 -5 એ x અક્ષ પરનું બિંદુ છે. તો x પરનું બિંદુ ક્યારે થાય? જ્યારે 5 0 હોય ત્યારે. પણ આ તો શું છે? 5 -5 છે એટલે આ બિંદુ ગણાય નહીં. બિંદુઓ P50 અને Q-1 માટે PQ કેટલું છે? 8 છે. તો પહેલા જોઈ લઈએ. અહીંયા દેખો P ના યામ કેટલા છે? 5 0. y અક્ષ પર 5 ક્યાં આવશે? અહીંયા આવશે અને 0 એટલે આ જગ્યા પર બિંદુ આવે. વચ્ચે શું થશે? 1 2 3 અને 4. હવે શું કીધું છે? Q માટે શું છે? 0 -3 -0. -3 અહીંયા છે, -2 અહીંયા છે, -1 અહીંયા છે. એટલે આ અહીંયા આવશે. આ Q થયું અને આ P થયું. ચલો, બે વચ્ચેનું અંતર ગણવું હોય તો 1 2 3 4 5 6 7 અને 8. તો PQ બરાબર 8 આવે. તો હા, સાચું છે. ક્લિયર? ચલો, ત્યાર પછી આગળ છે કે અહીંયા પૂછ્યું છે આપણને, અહીંયા ગણીએ કે P+R અને Q-S એ ચતુર્થ ચરણમાં છે. તો જોઈ લઈએ. P ની કિંમત કેટલી છે? 7. R ની કિંમત કેટલી છે? -3. Q ની કિંમત કેટલી છે? 3. અને S ની કિંમત કેટલી છે? -5. ચલો, 7 -3 પ્લસ માઇનસ થશે એટલા માટે 3 -+5. 7 માંથી 3 જાય તો 4 અને 5 ને 3 8. આ બંને તો પહેલા ચરણના બિંદુ છે એટલે આ વિધાન કેવું છે? ચોથું વિધાન ખોટું છે. બિંદુઓ 3 -2 અને -5 -2 ને જોડતી રેખા x અક્ષને 0 -2 માં છેદે. ભાઈ x અક્ષમાં છેદે તો જોઈ લઈએ આપણે. અહીંયા શું છે? બિંદુઓ 3 -2 એટલે પહેલું તો અહીંયા આવશે. અહીંયા 3 લખીએ, અહીંયા -2 લખીએ. આ જગ્યા પર બિંદુ પહેલું આવશે. અને બીજું છે -5 અહીંયા લખું છું. 2 એટલે આ બિંદુ અહીંયા આવશે. બરોબર, અહીંયા તમારે લખો જ લખી શકો 2 3 2 જે પણ આપણે લખીએ છીએ અહીંયા. હવે આ જે રેખા છે એ x અક્ષને છેદે છે. એ કયા અક્ષને છેદે છે? y અક્ષને છેદે છે. તો અહીંયા આ તો x અક્ષને છેદતી જ નથી એટલે શું આવે? ખોટું જ આવે. ચલો, 7 0 x પરનું બિંદુ છે. તો 7 એટલે કે માનો કે x અક્ષ પર તમારા યામ દર્શાવો તો શું છે? y અક્ષ પર 0 એટલે અહીંયા ને x અક્ષ પર 7 એટલે આ જગ્યા પર. તો બિંદુ ક્યાં આવશે? આ જગ્યા પર આવશે. તો આ કેવું થાય? x અક્ષ પરનું બિંદુ છે. ચલો, ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 4 ના દાખલા. 5 એકીય સમીકરણ 2x - 3y = 7 નો ઉકેલ છે. તો સમીકરણની અંદર દેખો, પહેલા તો મિત્રો આમાં સમજ પડવી જોઈએ. આને xy કહેવાય. xy બરાબર 5 1 થાય એટલે કે x બરાબર 5 અને y બરાબર 1 લેતા કિંમત મૂકીએ. 2 × 5 - 3 × 1 બરાબર 7. 10 - 3 બરાબર 7 માટે 7 બરાબર 7 એટલે આ ઉકેલ છે. દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ હોય, અનન્ય નહીં અનંત હોય. કેવા હોય? અનંત ઉકેલ હોય એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બિંદુ એકીય સમીકરણ 3x + ky = 8 નો ઉકેલ હોય તો k = 5 મળે. કિંમત મૂકી દઈએ. 3 × 1 + k × 1 = 8 એટલે કે 3 + k = 8.
માટે કે બરાબર 8 ઓછા 3 અને 8માંથી 3 જાય કે બરાબર કેટલા મળે 5 મળે તો કે સાચું. જો કે સાથે સમીકરણ 5x વત્તા 2y બરાબર 29 નો એક ઉકેલો તો કે બરાબર 3 મળે. જોઈ લઈએ, કિંમત મૂકી દઈએ. આ xy કહેવાય તો x ની જગ્યાએ k અને y ની જગ્યાએ 7 બરાબર 29 માટે 5k બરાબર 5k વત્તા 14 બરાબર 29 માટે 5k બરાબર 29 માઇનસ 14 માટે 5k બરાબર 29 માંથી 14 જાય તો કેટલા રહે મિત્રો? તો કે 29 માંથી 14 જાય તો 15 વધે. ક્લિયર? 15 વધે ને? હા, 15 ભાગ્યા 5 સોરી આ જે 5 હતા અહીંયા એ બરાબરની સામે લઈ જઈએ એટલે શું થઈ જાય? ભાગાકારમાં જતા રહેશે એટલે કે k બરાબર 15 ભાગ્યા 5 5 તરી 15 એટલે જવાબ કેવો આવે? સાચો આવે. એટલે ચોથામાં શું આવશે? સાચું આવશે. 2 અંકની સંખ્યાનો એકમનો અંક x - 5 છે. દશકનો અંક કેટલો છે? y વત્તા 2 તો તે સંખ્યા 10x વત્તા x વત્તા 15 થાય. તો જોઈ લઈએ, સમજ્યા ને? એકમનો અંક એટલે કે આ રીતે લખાય, દશકનો અંક એટલે 10 દશક એટલે કે 10 વડે ગુણવાના અને એકમના અંકને x - 5 આ રીતે લખશું આપણે. સમજ્યા? ચલો દાખલો કરી લઈએ. માટે શું થશે? 10y 10 ને ગુણશું 10 ગુણ્યા y એટલે 10y 10 દુ 20 વત્તા x ઓછા 5 માટે 10y 20 માંથી 5 જાય તો 15 વત્તા x એટલે કે શું થશે? 10 એટલે અહીંયા જવાબ શું આવશે? આપણો અહીંયા y છે ચોપડીમાં. જવાબ શું થાય? 10y વત્તા x વત્તા 15 થાય આ રીતે. તો આ જવાબ કેવો છે? આપણો સાચો છે. સમીકરણ x + y બરાબર 1 નો આલેખ 1 1 માંથી પસાર થાય છે તો શું આવે? ખોટું આવે. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 8 ના ખરા ખોટા. લંબચોરસના સામસામેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. સાચું આવે. બે એકરૂપ સમબાજુ ત્રિકોણને એક બાજુથી જોડતા ચોરસ મળે તો ખોટું થાય. ત્રિકોણનું કોઈ પણ એક શિરોબિંદુ તથા તેની બાજુના મધ્યબિંદુને સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુ કહે છે તો સાચું આવે. આપણે મધ્યબિંદુનો પ્રમેય શીખેલા ને એ રીતે આ રીતે દોરો અને આ મધ્યબિંદુને મતલબ આ જે ચતુષ્કોણ આખો બને એ કેવો સાબિત કરેલો? સમાંતર બાજુ ચતુષ્કોણ કરેલો. ત્રિકોણ એબીસીની બાજુના મધ્યબિંદુ PQR. તો અહીંયા જોવા છે આ દાખલો. એક ત્રિકોણ દોર્યો છે બરોબર. આ ત્રિકોણના મધ્યબિંદુ છે. હવે મોટા ત્રિકોણની પરિમિતિ ABC એની પરિમિતિ 20 હોય તો નાના ત્રિકોણની હંમેશા કેવી મળે? અડધી મળે. 20 ભાગ્યા 2 એટલે કેટલી થાય? 10 થાય. તો અહીંયા કેટલી થશે? 10 થશે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ક્લિયર? પાંચમો જોઈએ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય. ખોટું. દરેક લંબચોરસ એ ચોરસ પણ છે. ખોટું. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણા 8મા ચેપ્ટરના ખરા ખોટા પૂર્ણ થાય. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 10. અહીંયા કીધું છે ત્રિકોણ એબીસીમાં ખૂણો B બરાબર 90°, AB બરાબર 20 સેન્ટીમીટર, BC બરાબર 21 સેન્ટીમીટર તો તેની અર્ધ પરિમિતિ 70 થાય. તો અહીંયા ગણતરી નીચે કરું, જોઈ લેજો. એક કાટકોણ ત્રિકોણ છે બરોબર. એમાં AB નામ આપીએ ABC. આ 20 છે AB. BC કેટલું છે? 21 છે. AC કેટલું થાય એ શોધવા. અર્ધ પરિમિતિ 70 થાય તો પહેલાં તો AC શોધી લઈએ. કાટકોણ છે એટલે પાયથાગોરસ લાગશે તો શું થશે? AC નો વર્ગ બરાબર AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર એટલે કે 20 નો વર્ગ વત્તા 21 નો વર્ગ. 20 નો વર્ગ કેટલો થાય? 400 અને 21 નો વર્ગ કેટલો થાય મિત્રો? તો 21 નો વર્ગ 400, 20 નો વર્ગ 400 એટલે 21 નો વર્ગ થશે 441 એટલે ટોટલ કેટલો થાય? 841. હવે 841 નું વર્ગમૂળ કેટલું થાય? તો AC બરાબર 29 મળે. ક્લિયર? 841 એટલે 29 નું વર્ગમૂળ થાય એટલે આ જવાબ કેટલા? 29. હવે 3 બાજુ મળી જાય 20 વત્તા 29 વત્તા 21 સરવાળો કરીએ એટલે કેટલો થાય? 70 થાય. ને એની 70 પરિમિતિ એની અર્ધ પરિમિતિ કરો એટલે કેટલી થાય? 35 મળે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે તો અર્ધ પરિમિતિ 70 પૂછી છે. એકચ્યુઅલમાં અર્ધ પરિમિતિ કેટલી થાય?
35 થાય। ત્યારબાદ જોઈએ આગળનો દાખલો બીજો, જો સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ 10 હોય તો તે ત્રિકોણની કોઈપણ વેધની લંબાઈ 4√3 સેન્ટીમીટર થાય એમ પૂછ્યું છે। હવે સમબાજુ ત્રિકોણ સૂત્ર શું છે? √3 ગુણ્યા બાજુની સ્ક્વેર ભાગ્યા 4, એટલે કે √3 ગુણ્યા 10 વર્ગ ભાગ્યા 4 થાય। 10 વર્ગ એટલે 100 √3 ભાગ્યા 4 માટે 25 √3 જવાબ આવે, બરોબર। ક્ષેત્રફળ, હવે કોઈ પણ વેધની લંબાઈ પૂછી છે તો સૂત્ર શું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ થાય। ચલો, તો ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 25 √3 ગુણ્યા 1/2 એટલે 2/1 થાય, અને પાયો છે વેધ શોધવાનો છે ને, એટલે આપણે અહીંયા ક્ષેત્રફળ ગુણ્યા 2 ભાગ્યા પાયો થશે બરાબર વેધ મળે। સૂત્ર આ લખ્યું, એટલે વેધ બરાબર શું થશે? ક્ષેત્રફળ કેટલું? 25 ગુણ્યા √3 ગુણ્યા 2 ગુણ્યા પાયો કેટલો હતો? તો પાયો 10 સેન્ટીમીટર જ હતો, કારણ કે ત્રિકોણનો સમબાજુ ત્રિકોણમાં બધી બાજુનું માપ કેટલું છે? 10, એટલે પાયો પણ 10 નો જ થાય। ચલો, તો અહીંયા આપણે પાયો છેદમાં લખવાનો છે। પાયો ક્યાં આવશે? છેદમાં જ હશે, એટલે છેદમાં 10 થશે અહીંયા। ચલો, 2 પંચા 10 અને 5 5 25, એટલે કેવો? 5√3 વેધ આવે। અહીંયા કેટલું છે? 4√3 છે, તો આ વિધાન કેવું આવે? ખોટું આવે। ત્યાર પછી એક સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુઓનો માપ 20 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ 20 થાય। હવે મિત્રો જુઓ, આ બે બાજુઓ સમાન બાજુઓના બે બાજુના માપ 20 છે, ત્રીજી બાજુ આપી નથી, પણ શું કે અર્ધ પરિમિતિ 20 થાય। તો તમે સમજો કે અર્ધ પરિમિતિ એટલે કે 3 બાજુઓનો સરવાળો ભાગ્યા 2 થાય। હવે બે બાજુનો સરવાળો 40 થાય, 40 ભાગ્યા 2 કરો તો આ 20 થઈ જાય, તો ત્રીજી બાજુનું કંઈક તો માપ હશે ને, તો આ શક્ય છે તો નથી, તો આ વિધાન કેવું થાય? ખોટું થાય। સમજ્યા? અહીંયા અર્ધ પરિમિતિ જ 20 કીધી, પણ આ બે બાજુઓનું માપ 20 સેન્ટીમીટર છે, એટલે આ બે બાજુનો સરવાળો અને એ સરવાળો કરીને ભાગ્યા 2 કરે તો બી 20 મળી જાય, તો ત્રીજી બાજુ કંઈક તો હશે ને, ઓછામાં ઓછી 2 કે 1 ગમે તે તો હશે, 1 કે 2 સેન્ટીમીટર તો હશે, આપણે મિનિમમ લઈએ, તો આ શક્ય નથી, એટલે આ ખોટું છે। ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય? તો કે હા। કયું સૂત્ર? હેરોનનું સૂત્ર, બરોબર। સમબાજુ ત્રિકોણમાં બાજુની લંબાઈ બમણી કરવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બમણું થાય? ખોટું। સમજવું હોય તો અહીંયા જોઈએ, સૂત્ર એકદમ સહેલું જ છે। હેરોનનું સૂત્ર શું છે? સમબાજુ ત્રિકોણનું સૂત્ર શું છે? √3 ભાગ્યા 4 બાજુનો વર્ગ। હવે માન લો કે તમે બાજુ લીધી છે 10, બરોબર, 3/4 ગુણ્યા 10 વર્ગ, એટલે કે 100 √3 ભાગ્યા 4 થાય, એટલે કે 25 √3 જવાબ આવે। હવે બાજુને બમણી કરીએ, બમણી કરશું એટલે શું થશે? √3/4, 10 ના બમણા 20 થાય, એનું સૂત્ર જોઈ લઈએ, તો 20 વર્ગ 400 √3 ભાગ્યા 4, એટલે 100 √3, આ તો કેટલા ગણી થઈ ગઈ? 4 ગણી થઈ ગઈ, તો આ વિધાન કેવું છે? ખોટું છે, બરોબર। આ બંને ક્ષેત્રફળ બહુ વધારે પડતા બમણા નથી, ઘણા બધા વધારે આવે છે। ચલો, સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ m હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તો આપણને શું છે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ। હવે બાજુનું માપ કેટલું છે? m છે, એટલે કે √3/4 બાજુ m, એટલે m નો વર્ગ, એટલે આ વિધાન કેવું છે? સાચું છે। ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો ખરા ખોટાનું જે આપણું આ ચેપ્ટર નંબર 10 હતું એ પણ પૂર્ણ થાય છે મિત્રો। હવે પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, જે એક વાક્ય શબ્દ અને અંકમાં જવાબ છે, એના વિશે ચર્ચા કરીશું મિત્રો। તો અહીંયા આપણો આ પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે મિત્રો। આભાર।